નમસ્કાર મિત્રો, સીધો ને સચના આ એપિસોડમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાતની વાત કરવાના છીએ. આજે એટલે કે 25 ફેબ્રુઆરી 2026 ના રોજ એ 12:45 વાગે એટલે કે 1:15 વાગે ઇઝરાયલના સમય મુજબ એ ઇઝરાયલ પહોંચી રહ્યા છે અને બેન ગુરિયોન એરપોર્ટ પર એમને ત્યાંના વડાપ્રધાન બીબી એટલે નેતન્યાહુ એ એમને આવકારશે અને પછી એ જેરુસલેમ લઈ જશે, જ્યાં 4:30 વાગે ત્યાંના સમયની વાત કરું છું, ત્યાંના સમય ઇઝરાયલના સમયની વાત કરું છું, એ નેસેટ એટલે એમની જે સંસદ છે એ સંસદમાં એ માનનીય વડાપ્રધાનનું સંબોધન હશે. અને આ માનનીય વડાપ્રધાનની કલગીમાં જે હંમેશા એમને ફર્સ્ટ એનો જે અભરખો હોય છે એ પ્રમાણે એ ફર્સ્ટ ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર એ નેસેટને સંબોધન કરતા હોય એવું બનશે. અને એમના સંબોધન પછી ત્યાં નેતન્યાહુ એ સંબોધન કરશે નેસેટમાં. હવે નેસેટમાં ચીફ જસ્ટિસ જે છે એમના, એ લોકો પ્રેસિડેન્ટ કહે છે, ત્યાંની સુપ્રીમ કોર્ટના જે વડા છે એમને નિમંત્રવામાં નથી આવ્યા. એટલે ત્યાંના વિરોધ પક્ષના જે સભ્યો છે, વિરોધી મોરચાના, કારણ કે ત્યાં તો હંમેશા મોરચા સરકાર જ હોય છે, ત્યાં કોઈ પક્ષને બહુમતી મળતી નથી, કોઈ એક પક્ષને. એટલે ભારતમાં જે રીતે મિશ્ર સરકારો રચાય છે એમ ત્યાં તો કાયમ મિશ્ર સરકાર જ હોય છે. અને એ વિપક્ષના નેતાઓ મોદીના ભાષણને એનો બહિષ્કાર કરે છે કે કેમ, એના તરફ આપણી નજર જરૂર રહેવાની છે. કારણ કે એમણે એવી જાહેરાત કરી છે કે જો ચીફ જસ્ટિસને નિમંત્રવામાં નહીં આવે અને નેતન્યાહુ પ્રાઇમ મિનિસ્ટર અને એમના જસ્ટિસ મિનિસ્ટર એમને ચીફ જસ્ટિસ સામે વાંધો છે અને એ એમની વિરુદ્ધમાં છે, ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર એ ભ્રષ્ટાચારના કેસીસની અંદર ખૂબ સંડોવાયેલા છે અને એના ખટલાઓ પણ ચાલે છે. મને લાગે છે ઇઝરાયલની પ્રજા એ બાબતમાં બહુ જાગૃત છે. આપણા કેટલાક દર્શકો પણ ઇઝરાયલમાં છે અને ઇઝરાયલથી એ આપણને હિબ્રુ ભાષામાં સંદેશ પણ પાઠવે છે. એ માનનીય વડાપ્રધાનને ઇઝરાયલમાં આવકારે છે એવા હિબ્રુ ભાષામાં લખેલા એ આપણી કોમેન્ટ બોક્સમાં પણ એ લખે છે. અમે જ્યારે NRI બોર્ડના ગુજરાત સરકારના ચેરમેન હતા ત્યારે એક મોહન પટેલ કરીને ત્યાં ઇઝરાયલની નાગરિકતા, કારણ કે એમણે ત્યાંની કોઈ મહિલા સાથે લગ્ન કર્યા હતા અને ત્યાંના નાગરિક હતા, એ ઇઝરાયલના વતની અથવા તો નાગરિક તરીકે ત્યાં રહેતા હતા. એટલે ઘણા બધા ગુજરાતીઓ, એટલે આપણે ત્યાંના યહૂદીઓ જે છે, ગુજરાતમાં વસતા યહૂદીઓ પણ, એટલે કે ગુજરાતી લોકો, એ પણ ઇઝરાયલમાં વસે છે, એ આપણે જાણીએ છીએ. 7:30 વાગે કિંગ્સ ડેવિડ હોટેલમાં બંને પ્રાઇમ મિનિસ્ટરો અને એમની પત્નીઓ, નરેન્દ્ર મોદીની પત્ની તો નહીં હોય એમની સાથે, પરંતુ ત્યાં ટાઈમ્સ ઓફ ઇઝરાયલમાં જે રિપોર્ટ છપાયો છે એમાં એ ઓફિશિયલ ડિનર એટ ધ કિંગ્સ ડેવિડ હોટેલ together with their spouses at 7:30 PM. પછી ગુરુવારે સવારે 9 વાગે બંને જણા એ YV હોલોકાસ્ટ મેમોરિયલ સેન્ટર જશે, જે કોઈ પણ દેશના વડા આવે ત્યારે એની મુલાકાત લે છે. 11 વાગે એમની કિંગ્સ ડેવિડ હોટેલ પર એક્સપાન્ડેડ મીટિંગ થશે અને એગ્રીમેન્ટ સાઇન થશે, જે એક્સચેન્જ ઓફ એગ્રીમેન્ટ્સ
સાઇન ઇન એડવાન્સ. ભારતમાં તો એની જાણ કરવામાં આવી નથી, પરંતુ ત્યાંના અખબારો લખે છે કે after which the premiers will exchange agreement, sign in advance and deliver statement to the media according to the prime minister's office. તમને ખ્યાલ છે કે આપણે ત્યાં પ્રાઇમ મિનિસ્ટર આ બધી જાહેરાતો નથી કરતા. જાહેરાતો કાં તો વોશિંગ્ટનથી થાય છે અથવા તો જેરુસલેમથી થાય છે. એના પછી મોદી એ એમના પ્રેસિડેન્ટ ઇસાક હેર્ઝોગ એમને મળવાના છે એમની ઓફિસમાં, અને પછી ત્યાંથી 2 વાગે એટલે ગુરુવારે ઇઝરાયલના સમય મુજબ 2 વાગે એ ભારત પરત આવવા માટે નીકળી જવાના છે. ઇઝરાયલના અખબારોની અંદર બહુ જ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. આપણે ત્યાં આને ગોપિત રાખવામાં આવે છે લગભગ તો, અને કદાચ કાર્યક્રમ પછી એ જાહેરાત થશે. 2017માં તમને ખ્યાલ હશે પેલા એપ્સ્ટેઇનની સલાહ મુજબ એમના મિનિસ્ટર જે પુરી, હજુ એમને મિનિસ્ટર તરીકે જાળવી રાખ્યા છે. પુરીના ઘણા બધા એપ્સ્ટેઇન સાથેના સંબંધો, કોમ્યુનિકેશન, પુરીની દીકરી માટે અબજો રૂપિયાની વ્યવસ્થા એમની કંપની માટે, એ બધું એપ્સ્ટેઇનના મિત્રો થકી થયા પછી પણ પુરીને ઊની આંચ નથી આવી. પરંતુ એમણે એપ્સ્ટેઇન પાસેથી જે માર્ગદર્શન મેળવેલું અને 2017માં વડાપ્રધાને ઇઝરાયલ જુલાઈ 2017માં જ્યારે એ ગયા ત્યારે એમણે $13 બિલિયન એના જે કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા બંને પ્રાઇમ મિનિસ્ટરોએ. એમાં સેટેલાઇટ ડેવલપમેન્ટ, એગ્રીકલ્ચર અને વોટર along with the creation of 40 million joint investment fund. હવે આશાને માટે શું એ આપણે છે ને એનો અભ્યાસ કરીશું અને ભવિષ્યમાં એ બ્રીફિંગમાં કહેશે તો આપણે એ જાણીશું. પણ હવે આ વખતે જે એમણે એડવાન્સમાં એગ્રીમેન્ટ કરી લીધા છે, સાઇન કરી લીધા છે, એની માત્ર ઔપચારિક જાહેરાત થવાની છે. એ ત્યાંના અખબારોમાં જે છપાયું છે એ એસ્ટિમેટ the deals could total $10 billion and are expected to focus on air defense system against missiles and drones. લગભગ હું જો ભૂલતો ન હોઉં તો 100 અબજ રૂપિયાના કરાર આ વખતે થાય એવી શક્યતા ત્યાં ભારતીય મીડિયાના અંદાજોને આધારે પ્રકાશિત કરવામાં આવી છે ત્યાંના અખબારોમાં, કારણ કે અમે નિયમિત રીતે ત્યાંના અખબારો વાંચીએ છીએ. એને એમાં એ જણાવવામાં આવ્યું છે. આપણે ત્યાં એક કહેવત છે, તમને ખ્યાલ હશે. એ કહેવત બહુ જ આમ તો આપણે ટાંકવી જોઈએ કે ઘરની દાજી વનમાં ગઈ તો વનમાં લાગી આગ. નરેન્દ્ર મોદી જ્યારે ભારતમાં ભીંસમાં હોય, એબ્સેન્ટ ફાઇલ્સ અને ટ્રેડ ડીલ એમાં છે ને એ ભીંસમાં છે, ત્યારે એ ઇઝરાયલ ગયા છે એવી પણ ચર્ચા છે. મીડિયાની અંદર પણ ચર્ચા છે કે એ નેતન્યાહુ એમને બચાવી લે અને ટ્રમ્પભાઈ એબ્સેન્ટ ફાઇલમાં એમનું ક્યાંય નામ કે ફોટોગ્રાફ ન આવે, અથવા તો પછીથી એ ફોટોગ્રાફ ધારો કે આવે તો પણ એ AI જનરેટેડ છે એવું ભારતીય લોકોને જણાવી શકાય. આવા ખેલ રચાઈ રહ્યા હોય એવી ચર્ચા મીડિયામાં છે. અમે એના વિશે કંઈ કહેતા નથી, પરંતુ મીડિયામાં જે અહેવાલો છે, અને આજકાલ તમે જાણો છો કે ભારતીય મીડિયા, સોશિયલ મીડિયાની અંદર તો મોદીની, અમિત શાહની જે મજાક ઉડાવતા AI જનરેટેડ જે પોસ્ટ જોવા મળે છે, મને લાગે છે કે દેશને માટે આનાથી વધારે નાલેશી હોઈ ન શકે. અને એ હું માનું છું ત્યાં સુધી મોદી એવી વેતરણમાં હશે કે આ સોશિયલ મીડિયા ઉપર અથવા તો AI જનરેટેડ આની ઉપર કંઈક પ્રતિબંધ લાદવો જોઈએ. પરંતુ મેં કહ્યું એમ કે એબ્સ્ટેન ફાઇલ એની વાતથી એ ભાગે છે, પણ ત્યાં ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર રહેલા
1999 થી 2001 દરમિયાન, એટલે આપણે ત્યાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે ત્યાં જે પ્રાઇમ મિનિસ્ટર હતા બરાક, એહુડ બરાક, એ એમના એપ્સ્ટેઇન સાથેના સંબંધો એની વાત એ ત્યાં આગળ ખૂબ ચર્ચામાં છે અને એપ્સ્ટેઇનની વાત બહુ આવે છે અને એમણે એપ્સ્ટેઇન સાથેના સંબંધોના સંદર્ભમાં જાહેરમાં માફી પણ માગી છે અને રિગ્રેટ વ્યક્ત કર્યો છે એમની મીટિંગ, એપ્સ્ટેઇન સાથેની મીટિંગના સંદર્ભમાં. એમનો એવો દાવો છે કે 2008માં એપ્સ્ટેઇનને 1 વર્ષની જેલ થઈ હતી આ બાળકીઓના બળાત્કાર અને નેતાઓને બાળકીઓ સેક્સ માટે પ્રોવાઈડ કરવા સંદર્ભે. પણ એ પ્રકરણ આખું જ્યારે 2019માં બહાર આવ્યું ત્યારે જ એમ કે મને એના વિશે જાણ થઈ હતી, એટલે હું અજાણ હતો. મને લાગે છે બધા લોકો એપ્સ્ટેઇન ફાઇલમાં જેમના જેમના નામ આવે છે એ પહેલા શરૂઆતમાં તો આવા જ ખુલાસાઓ કરે છે, પરંતુ ઇઝરાયલના મીડિયાની અંદર બરાકના આ નિવેદનો જગારા મારે છે. જોકે બરાક નિવેદનમાં એક વધારે ફણગો એ પણ છે કે એમણે કહ્યું છે કે ઇઝરાયલના પ્રેસિડેન્ટ સિમોન પેરેસ એમણે મને 2003માં આમને રિફર કર્યો હતો કે એપ્સ્ટેઇન એ છે ને ગુડ જ્યુ છે, એ રીતે એની સાથે સંબંધ, ફિનાન્શિયર તરીકે એની સાથે સંબંધ જાળવવા માટે કહ્યું હતું અને એ રીતે એમણે એ વાત જરૂર કરી છે. ઇઝરાયલની ચેનલ 12 પર એમના આ નિવેદનો એ આવ્યા છે. બીજા પણ એપ્સ્ટેઇનને લગતા નિવેદનો ત્યાં આગળ આવ્યા છે અને ત્યાં એક અમેરિકાના પત્રકાર એમણે તો એટલે સુધી ટકર કાર્લસન એમણે તો એટલે સુધી કહ્યું કે ઇઝરાયલના અત્યારના જે પ્રેસિડેન્ટ છે ઇસાક હેર્ઝોગ, એમના એપ્સ્ટેઇન સાથેના સંબંધો હતા અને એમણે એપ્સ્ટેઇનના ટાપુની મુલાકાત પણ લીધી હતી. જોકે આ મુલાકાતના સંદર્ભમાં એમને લંડન ટાઈમ્સના કોઈ પત્રકારે જે શેર કરી હતી માહિતી, એ માહિતી અને ફોટોગ્રાફ એ AI જનરેટેડ હતા એવું જાણવા મળ્યું, એટલે એમણે માફી માગી છે અને એના સંદર્ભમાં પણ ઇઝરાયલના અખબારોની અંદર બહુ જ ચર્ચા ચાલી છે. એમની સામે માનહાનિનો કેસ દાખલ થઈ શકે એવી જ્યારે ધમકી આપવામાં આવી ત્યારે એમણે જાહેરમાં માફી માગી છે અને એમણે એના સંદર્ભમાં ખુલાસાઓ પણ ઘણા બધા કર્યા છે. પણ આપણા માનનીય વડાપ્રધાન શાને માટે દોડી ગયા છે ઇઝરાયલ એ હજુ ખ્યાલ નથી, પરંતુ મેં તમને કહ્યું એમ કે એવું બની શકે કે એ એપ્સ્ટેઇન સાથેના વાયા પૂરી સંબંધો ક્યાંક બહાર ન આવે એને માટે એ નેતન્યાહુની મદદ લેવા માંગતા હોય. અને તમને ખબર છે કે આપણે ત્યાંની સિક્યોરિટી, સાયબર સિક્યોરિટી એ તો ઇઝરાયલની કંપનીઓ પાસે છે, ડાટા છે એ અમેરિકન કંપનીઓને હવાલે કર્યો છે. ભારતીય 2 કંપનીઓ, અદાણી અંબાણીની કંપનીઓ, એ એમાં ભાગીદાર થઈને આપણો આખો દુનિયામાં સૌથી વધારે મોટો ડાટા એ એમને હવાલે થયો છે, અમેરિકાને હવાલે થયો છે. એટલે અને જે ટ્રેડ ડીલ થયું છે એ ટ્રેડ ડીલ એ ભારતીય હિતોને નુકસાનકારક છે. આ બાબતમાં રાહુલ ગાંધીએ સંસદમાં જે કહેવાની વાત કરવા માંગતા હતા, એમને આ વખતે એમને બોલવા દેવામાં નહોતા આવ્યા રાષ્ટ્રપતિના અભિભાષણ વખતે. તમને એક વાત જણાવી દઉં કે રાષ્ટ્રપતિ સંસદમાં જે અભિભાષણ કરે છે, જે સંબોધન કરે છે, એ સંબોધન જે તે સરકાર લખીને આપે છે.
પોતાની નીતિઓના સંદર્ભમાં. એટલે રાષ્ટ્રપતિ પોતે છે ને પોતાની વાત મૂકી શકે નહીં. એમણે મોદી સરકારની વાત જ મૂકી છે. મોદીએ લખીને આપ્યું છે એ જ એમણે વાંચવાનું છે. મોદીની કેબિનેટે જે અપ્રૂવ કરેલું છે એ જ વાંચવાનું છે. એટલે એમના ઢોલ પીટાતા હોય એવું સ્વાભાવિક છે. આ સંદર્ભમાં એક ઉદાહરણ આપણી સામે છે કે આપણે ત્યાં ડોક્ટર મનમોહન સિંહ એ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે રાષ્ટ્રપતિએ જે અભિભાષણ કર્યું એમની સરકારની નીતિઓના સંદર્ભમાં એ મનમોહન સિંઘે લખી આપેલું હતું ને એના પછી રાષ્ટ્રપતિએ જે મોદી સરકાર આવી અને જે અભિભાષણ કર્યું એનું નીતિ વિષયક એ પણ એ મોદી સરકારે લખી આપેલું. એટલે એક જ રાષ્ટ્રપતિએ પ્રણવ મુખર્જીએ બે અલગ અલગ સરકારોની નીતિઓ અલગ અલગ એને છે ને પોતાની સરકારની નીતિઓ ગણાવવાના સંજોગો ઊભા થયા હતા. એ આપની જાણ ખાતર. આ ઇઝરાયલના સંદર્ભમાં જે કહેવામાં આવે છે અને ત્યાંના નેતન્યાહુ વિશે જે કહેવામાં આવે છે, જે ત્યાંના અખબારોમાં પણ પ્રકાશિત થયું છે એ બહુ સ્પષ્ટ છે. એ મેં જે પત્રકાર કાર્લસોન, બહુ જાણીતા પત્રકાર અને ફોક્સ ન્યૂઝ સાથે સંકળાયેલા રહ્યા હતા, એ ત્યાં ઇઝરાયલની અંદર જે અમેરિકાના રાજદૂત હકબી એમની મુલાકાત લેવા માટે ગયા હતા અને એમનું એમણે બહુ સ્પષ્ટપણે એના વિશેના બહુ જ વિગતવાર અહેવાલો એ ત્યાંના ટાઈમ્સ ઓફ ઇઝરાયલ એની અંદર છપાયા છે અને એના વિશે કાર્લસોનના જે કહે છે એ અમને વિશે ઘણું બધું કહે છે, મોસાદ વિશે ઘણું બધું કહે છે, પણ જે એક ખાસ વાત એમણે કરી છે એ હું અંગ્રેજીમાં કોટ અનકોટ કહું, કારણ કે આ રેકોર્ડેડ મુલાકાત છે. ઇટ ઇઝ અ પોલીસ સ્ટેટ, it's a surveillance state. You go to Israel and they put software on your phone. Everybody knows this. They are constantly spying on you. આ બાબત તમે જાણો છો, કારણ કે તમને ખ્યાલ છે કે એમનું જે સ્પાઇંગ માટેનું પેગાસસ કરીને NSO કંપનીનું જે સોફ્ટવેર એ માત્ર સરકારને જ વેચી શકે એવી ગણતરી હતી અને આપણી સરકારે એનો સતત ઇનકાર કર્યો હતો કે આપણે કંઈ ખરીદ્યું છે, પરંતુ એનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો ને રફે દફે થયો હતો. પરંતુ અમેરિકામાં વોટ્સઅપની સામે વોટ્સઅપે NSO એટલે કે આ પેગાસસ જે જાસૂસી માટે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરી દેવાય એને તમારી જાણ બહાર, એ પેગાસસ આપણી સરકારે ખરીદ્યું હતું એવું અમેરિકાની અદાલતમાં જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા એમાં પુરવાર થયું હતું. અને એ સંજોગોની અંદર એવું જાણવા મળ્યું હતું કે ઇવન મોદીની સરકારે આ પેગાસસ ખરીદ્યું એટલું જ નહીં, પણ મોદી સરકારના એક મિનિસ્ટરના ફોનમાં પણ, માત્ર વિરોધ પક્ષના નેતાના ફોનમાં જ નહીં કે પત્રકારોના જ ફોનમાં જ નહીં, પરંતુ મોદી સરકારના મિનિસ્ટરના ફોનમાં પણ આ પેગાસસ એ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. એ અમેરિકાથી આપણને ખબર પડે છે. એટલે મને લાગે છે કે આપણે ભારતની અંદર જે કંઈ માહિતીઓ ભારત વિશે આપણા લોકોને જાણવા મળે છે એ કાં તો વોશિંગ્ટનથી જાણવા મળે છે, કાં છે ને જેરુસલેમથી જાણવા મળે છે, કારણ કે બંને ભાઈબંધ છે, ટ્રમ્પભાઈ અને નેતન્યાહુ. અને એ સંજોગોની અંદર એ ભારતના હિત કેટલા ઈચ્છે એ પણ તમે સમજી શકો છો, કારણ કે એ લોકોને પોતાના જ હિત જાળવવામાં રસ હોય, એમને ભારતના હિતમાં બહુ રસ ન હોય, એ આપણે જોઈ શકીએ છીએ. અને બીજી વાત બહુ સ્પષ્ટપણે કહું તો જ્યારે કોઈ દેશની આજુબાજુ અથવા તો કોઈ દેશ યુદ્ધમાં ગમે ત્યારે ખાબકે એવા સંજોગો હોય, જ્યારે ઈરાનમાંથી અથવા તો એ બાજુથી
જ્યારે ભારતીયોને આપણી સરકારે ત્યાંથી છે બહાર નીકળી જવા માટે ની એડવાઇઝરી ઇસ્યુ કરી હોય, એટલે કે યુદ્ધના સંજોગો હોય, ત્યારે આપણા દેશનો પ્રાઇમ મિનિસ્ટર એ દેશની મુલાકાત અથવા તો એના સંબંધિત દેશ યુદ્ધની અંદર જે ભૂમિકા ભજવતો હોય, કારણ કે અમેરિકાનું પીઠું છે ઇઝરાયલ, અને એ ઇઝરાયલની મુલાકાતે ન જાય. સામાન્ય આ પરંપરા રહી છે. અને યુદ્ધ જો ઓચિંતું થાય તો એમનું અપમાન ગણાય અને દેશનું અપમાન ગણાય. તમને ખ્યાલ હશે કે જ્યારે અટલ બિહારી વાજપેયી એ ચીન ગયા હતા, ત્યારે ચીને બીજા એક દેશ સાથે યુદ્ધ કર્યું, એટલે એમનું ટકરાવ થયો હતો અને એમણે ઓચિંતા બહાર એને પાછા આવી જવું પડ્યું હતું. આ સંજોગોની અંદર મોદીની એવી કઈ મજબૂરી છે કે એમણે ઇઝરાયલ જવું પડે? જે કરારો, જે એગ્રીમેન્ટ અગાઉથી સાઇન થયેલા છે, એ એગ્રીમેન્ટ એ ઇઝરાયલમાં એની ફાઇલો છે ને એ એક્સચેન્જ કરવા પૂરતા જ એમણે જવાની જરૂર છે કે એબ્સ્ટેન ફાઇલ એમને કનડે છે કે નેતન્યાહુની મારફત ફરીને પાછા? કારણ કે 2017ની અંદર એવું કહ્યું હતું, અને મોદી ઇઝ ઓન બોર્ડ, એ બહુ ચર્ચાસ્પદ બાબત તો છે જ. એબ્સ્ટેન ફાઇલમાં એમનું નામ કઈ રીતે આવે છે એ જોવાનું છે. અને ઇઝરાયલની અંદર તો એના પોતાના જ પ્રાઇમ મિનિસ્ટર રહેલા બરાક અને એમના અગાઉના પ્રેસિડેન્ટ પેરેસ એ એબ્સ્ટેન સાથેના સંબંધોની અંદર ચર્ચામાં છે. ત્યારે મોદીએ ત્યાં જવું જોઈએ કે નહીં, એ એક મોટો સવાલ છે. છતાં મોદી પોતાનો બચાવ કરવા માટે જ્યારે ભારતમાં સંકટમાં હોય અથવા ભીંસમાં હોય, ત્યારે વિદેશ યાત્રાએ ઉપડી જાય છે. એ એમનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. અને અહીંયા એમની પાર્ટીના કાર્યકર્તાઓને રાહુલ ગાંધી જે આ સવાલો કરીને એમને એક્સપોઝ કરે છે, રાહુલ ગાંધી સતત સાચા પડ્યા છે, એ એમને દેશના ગદ્દાર ગણાવવા સુધી જાય છે. અને એ આખો ઘટનાક્રમ એ આ દેશને માટે શરમજનક છે, એવું તો જરૂર લાગ્યા વિના રહેતું નથી. મોદીએ આ વિશે ખરેખર વિચારવા જેવું છે, કારણ કે આપણે લોકશાહી રાષ્ટ્ર છીએ અને આપણે સાર્વભૌમત્વ, આપણે સોવરીન કન્ટ્રી છીએ. પણ આપણા હિતો એ અમેરિકાને હવાલે કરી દેવામાં આવે કે ઇઝરાયલને હવાલે કરી દેવામાં આવે તો એ આ દેશની જનતા સહન કરી શકે નહીં. છતાં જનતા પણ મૂક પ્રેક્ષક બનીને ઊભી છે. એક કલવીર તરીકે રાહુલ ગાંધી એ આ હિતોની જાળવણી માટે લડે છે, એવું લાગ્યા વિના રહેતું નથી. આજે આટલી વાત. ફરીને મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.